કે જેમ દાદાની શક્તિનો પ્રતાપ નથી એટલા શક્તિમાન દાદા છે, તો શું આ દુનિયામાં ભૂતો હશે? તુલસીદાસજી જે કાશીમાં રહેતા હતા, હાજી. તો જયારે બહિર્ભૂમિ જતા હા. ત્યારે આપણે પેલા લોટો પાણી લઈને જવાનું હતું, જવાનું. તો જતા રસ્તામાં એને એક પીપળો આવતો, હા. રિટર્ન આવતો, હા, તો એ વજેલું પાણી પીપળે નાખી દેતા. નાખી દે. બરાબર એની અંદર એક ભૂત રહેતું હતું. બરાબર. તો રોજ નાખી, એ તો સહજ નાખતા હતા. હા, હા. વૃક્ષ જાણે એ કે ભૂત હતું એવું એને ખબર નહોતી. ઘણા દિવસો પછી એક ભૂત પ્રગટ થયું. હા, તુલસીદાસજીને પ્રણામ કર્યા કે તમે મને રોજ પાણી પાણી પાઓ. પહોંચો. બરાબર. હું તમારો પ્રસન્ન થયો, હું તમને હનુમાનજીનું દર્શન કરાવું. ક્યાં વાત. તુલસીદાસજી આંખો ફાટી ગઈ. હા. હનુમાનજીનું? હા, એ તો હનુમાનજીના કાયલ હતા, આમ હા. અતિશય દાદા. હનુમાનજી તો કે હા હું તમને દર્શન કરાવું. તો બહુ સારું, મને હનુમાનજી દર્શન કરાવો. કે તમારી સભાની અંદર તમે જ્યારે કથા કરો છો ત્યારે રોજ એક કોઢિયો માણસ આવીને બેસે છે. હા. સૌથી પહેલા આવીને બેસે અને સૌથી છેલ્લે જાય છે એ સ્વયં હનુમાનજી પોતે છે. એને પગ પકડી લેજો. વાહ ભાઈ વાહ. તુલસીદાસજી કથા શરૂ કરી, દેખ્યું આવી ગયા. પૂરી થઈ એટલે તરત તુલસીદાસ પોથી બાંધ્યા વગર સીધા જણા પગ પકડી લીધા. તેમ હનુમાનજી શું કે નહીં, મૂક્યા જ નહીં. તો દાદાએ સ્વયં દર્શન દીધા. ક્યાં વાત. વાહ ભાઈ વાહ. હવે હનુમાનજીને જો દર્શન કરાવનારું ભૂત હોય તો ભૂત હોય તો તો હોય.